માળિયાહાટીના તાલુકાના રામવાવ પાટિયા પાસે શ્રી વીર હઠીલા હનુમાનજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે મહાયજ્ઞ યોજાયો. તારીખ 24 ફેબ્રુઆરી 2023 થી તારીખ 26 ફેબ્રુઆરી 2024 એમ કુલ 3 દિવસ સુધી આ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. ત્યારે વહેલી સવારે ચોથલ રામ મંદિર ખાતેથી રામવાવ સુધી મૂર્તિની નગરયાત્રા યોજાઈ હતી. જેમાં વાજતે ગાજતે મૂર્તિની નગરયાત્રામાં કળશધારી દીકરીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. હાલ દરેક નાના મોટા લોકો મોટી સંખ્યામાં અહીંયા પ્રસાદી લેવા માટે પણ જોડાયા હતા. તારીખ 25 ફેબ્રુઆરી 2024ના રોજ મહાપ્રધાન હોમ તેમજ વિશ્વ શાંતિ યજ્ઞ પણ યોજાયો હતો અને તારીખ 26 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 11:30 કલાકે મહાયજ્ઞનું બીડું હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 12:30 કલાકે મૂર્તિને તેર લગ્ન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં માળિયાહાટીના તાલુકા તેમજ આજુબાજુના તાલુકાની ધર્મપ્રેમી જનતાને પધારવા રાશનભાઈ કક્કડ, બાલુભાઈ કાગડા, સેજાભાઈ રબારીની યાદી જણાવવામાં આવી હતી. હું કૌશિકભાઈ રાવલ શ્રી વીર હઠીલા હનુમાન મંદિર વેરાવળ હાઈવે રામવાવથી બોલું છું. અત્રે શ્રી વીર હઠીલા હનુમાન મંદિર અને શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર બંને મંદિર જે જૂના હતા એનું નવું નિર્માણ કરવામાં આવ્યું છે. એ નિમિત્તે જે મૂર્તિઓ છે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો અત્રે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો તારીખ 24, 25, 26 પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો શ્રી જુથળ પાટિયા રામવાવ મુકામે કાર્યક્રમ છે. જેમાં માળિયા, જુથળ, ગળોદર, લાઠોદરા આ બધાની ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું અત્રેથી. તો આપ સૌને આ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી. જય સિયારામ, જય શ્રી વીર હઠીલા હનુમાન દાદા. પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના.